લખતર મામલતદાર કચેરીમાં એસીબીનો મોટો ટ્રેપ 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર સહિત 2 ઝડપાયા। સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ ફરી એક મોટી સફળતા મેળવી છે। લખતર મામલતદાર કચેરીમાં લાંચ લેતા 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતા લખતર તાલુકાના વડલા ગામે આવેલી ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા બદલ સરકારી કર્મચારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી રહી હતી। આ કેસમાં આરોપી તરીકે કનકસિંહ વાઘુભા ઝાલાને આઉટસોર્સિસ પ્યુન તરીકે ફરજ બજાવે છે અને જયદીપસિંહ હનુભા પરમાર જે નાયબ મામલતદાર તરીકે મહેસૂલ વિભાગમાં ફરજ બજાવે છે। બંને શરૂઆતમાં જ ₹50,000ની માંગણી કરી હતી। બાદમાં વાતચીત દરમિયાન આ રકમ 30,000 સુધી લાવવામાં આવી હતી, પરંતુ ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરતા એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એસીબી દ્વારા તારીખ 7 એપ્રિલ 2026ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો। ટ્રેપ દરમિયાન આરોપીએ ₹20,000ની લાંચની માંગણી કરી હતી અને નાયબ મામલતદારે આ રકમ પ્યુનને આપવા સૂચના આપી હતી। ત્યારબાદ આરોપીએ પ્યુનને ₹20,000ની લાંચ સ્વીકારી હતી, ત્યારે એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા। આ સમગ્ર કામગીરી એસીબીના ઇન્સ્પેક્ટર શ્રી એમડી પટેલના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક શ્રી જેડી મેવાડા તથા નાયબ નિયામક શ્રી બલદેવસિંહ વાઘેલાના સુપરવાઇઝનમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહી હતી। એસીબી દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુપ્રભાત 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।